હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જન્મ અને મરણ જે પ્રમાણપત્ર છે એ નવા સુધારા મુજબ પૂરું નામ સાથેનું કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, અને એ પણ તમે તમારા મોબાઈલ અથવા તો પીસીમાં ડાઉનલોડ કરી શકશો. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો જોઈએ કઈ રીતે. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. તેમાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે બર્થ સર્ટિફિકેટ. જેવું સર્ચ કરશો એટલે અહીંયા ઓફિશિયલી જે વેબસાઇટ છે eOlખ.gujarat.government.in એટલે ગુજરાત સ્ટેટ પોર્ટલનું જે ઓળખનું જે પોર્ટલ છે એ તમને જોવા મળશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે. અને નીચે અહીંયા સિટીઝન કોર્નરના અંદર જે યલો કલરનું જે બટન છે એમાં ડાઉનલોડ સર્ટિફિકેટ એવું લખેલું હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે એક બીજું પેજ ખુલશે અને એમાં આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે જન્મ કે મરણનું જે પ્રમાણપત્ર છે ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે. અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMS મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો જરૂરી છે. મતલબ કે તમારે જે મોબાઈલ નંબર જ્યારે તમે આપ્યો હશે ત્યારે એ નંબર તમારો ચાલુ હોવો જોઈએ. દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લિંકેજ જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહીં. મતલબ કે ખોટો એપ્લિકેશન નંબર કે તમે મોબાઈલ નંબર ખોટો નાખશો તો તમે ડાઉનલોડ કરી શકશો નહીં. તેમ છતાં કોઈ તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો સૌપ્રથમ સંબંધિત રજિસ્ટ્રાર શ્રી જન્મ મરણની કચેરી કે જિલ્લા રજિસ્ટ્રારની જન્મ મરણની કચેરી અથવા તો મુખ્ય જિલ્લા આરોગ્યની અધિકારીશ્રીનો અને તેમની કચેરીનો તમારે સંપર્ક સાધવો પડશે. સંપર્ક નંબરો નીચે હોમ પેજનું જે છે એના પર આપેલા હશે. અને આ રીતે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા 5/2/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. અને આ જે પરિપત્ર છે તમારે ડાઉનલોડ કરવો હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. આપણે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ સર્ટિફિકેટ અહીંયા બટન આપ્યું છે બ્લુ કલરનું, તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા નીચે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં પહેલું છે બર્થ અને ડેથ. બર્થ અને ડેથ એટલે જન્મ અને મરણ. તો આપણે બર્થ સર્ટિફિકેટ ઉપર છે તો અહીંયા ક્લિક કરવાનું છે. હવે સર્ચ બાય એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર. તો આપણે હાલ એપ્લિકેશન નંબર નહીં, મોબાઈલ નંબરથી સર્ચ કરીશું, જેમાં આપણે સૌપ્રથમ આપણો મોબાઈલ નંબર નાખીશું. મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા કેપ્ચા કોડ નાખી દેવાનો રહેશે. કેપ્ચા કોડ નાખ્યા બાદ સર્ચ ડેટા એવું લખેલું હશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું હશે. ક્લિક કરશો એટલે અહીંયા નીચે એક ઇન્ટરફેસ બીજું જોવા મળશે, જેમાં સિરિયલ નંબર, તમારા જે મોબાઈલ નંબર પર જેટલા પણ સર્ટિફિકેટ રજિસ્ટર હશે જન્મ અથવા તો મરણના એ તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા બાજુમાં એક્શનમાં ડાઉનલોડ અને ડાઉનલોડ ઓર ફોર્મેટ, આ બે ફોર્મેટ તમને જોવા મળશે. તો આપણે નવું ફોર્મેટ મુજબ ડાઉનલોડ કરવું હોય તો તમારે એના પર ક્લિક કરશો એટલે આ રીતે ડાઉનલોડ થઈ જશે. અને ઓલ્ડ ફોર્મેટમાં કરવું હોય તો ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટ કરશો તો એ જૂનું જે બર્થ સર્ટિફિકેટ છે એ તમને ડાઉનલોડ કરેલું જોવા મળશે. તો આ રીતે તમે જન્મ અને મરણનો જે દાખલો છે
કે ઓનલાઈન તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.